ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાની જાહેરાત કરનાર અર્જણ રૂડાભાઈ ખુમાણનો કિસ્સો આખરે બોગસ સાબિત થયો છે। ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કરવામાં આવેલી તપાસ બાદ સમગ્ર ઘટના અંધશ્રદ્ધા અને ડિંડક તરીકે બહાર આવી છે। 2 મહિના પહેલા અર્જણભાઈએ 2 એપ્રિલે ઈચ્છામૃત્યુ દ્વારા સમાધિ લેવાની જાહેરાત કરતા વિસ્તારમાં ભારે કૌતુક સર્જાયું હતું। શ્રદ્ધાળુએ તેને સાચું માની તેમના ઘરે પધરામણી કરી કંકુ પગલા કરી સન્માન આપ્યું હતું। સમાધિની તારીખ નજીક આવતા જાગૃત નાગરિકોએ આ ઘટનાની હકીકત વિજ્ઞાન જાથાને જાણ કરી હતી। અંધશ્રદ્ધા ફેલાવતી અને સમાજને ભ્રમિત કરતી આ પ્રવૃત્તિ સામે જાથાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમ ગામે પહોંચી તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે સમાધિનો દાવો બેબુનિયાદ હતો। સરકારી તંત્રને જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને અર્જણભાઈ તથા તેમના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા, જ્યાં સમાધિ નહીં લેવાની લિખિત બાહેંધરી આપવામાં આવી હતી। પછી પરિવારે જાહેરમાં કબૂલાત કરી અને માફી પણ માંગી લીધી હતી। આ ઘટનાથી ભાવિકોમાં રોષ જોવા મળ્યો હતો અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો। વિજ્ઞાન જાથાએ સ્પષ્ટ કર્યું કે જીવતા સમાધિ લેવી એ કાનૂની અપરાધ છે અને આવા કિસ્સામાં જાગૃત નાગરિકો દ્વારા પણ ગુનો નોંધાવી શકાય છે। આ સમગ્ર પ્રકરણ વિજ્ઞાન જાથાનો 1282મો સફળ પર્દાફાશ ગણાયો છે। ગામમાં સરપંચ બાબુભાઈ વાળાની જાગૃતિપૂર્ણ કામગીરી પણ નોંધપાત્ર રહી હતી। ઘટનાનો પર્દાફાશ થતાં જ મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો નિરાશ થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા। આ ઘટના સમાજ માટે ચેતવણી રૂપ બની છે કે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી દૂર રહી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જરૂરી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અર્જણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું। પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે। લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે।